છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તાડકાચલા વિસ્તારમાં ઓરસંગ નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન સામે છોટાઉદેપુર એસડીએમની ટીમે અચાનક દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન 4 વાહનો અને 2 હિટાચી મશીનો કબજે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આ જ વિસ્તારમાં અગાઉ પણ ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું હતું. હવે બીજી વખત ફરી કાર્યવાહી થતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અગાઉની કાર્યવાહી બાદ પણ ગેરકાયદેસર ખનન ફરી શરૂ થઈ ગયું હતું, જેને કારણે અગાઉની કાર્યવાહી કેટલી અસરકારક હતી તે અંગે સવાલો ઊભા થયા છે. ઓરસંગ નદીમાંથી થતું ગેરકાયદેસર રેતી ખનન માત્ર કુદરતી સંપત્તિની ચોર જ નહીં, પરંતુ સરકારી આવકને પણ નુકસાન પહોંચાડે છે. સરકારને મળવાપાત્ર રોયલ્ટી અને આવકમાં ઘટાડો થવાથી ગામડાઓના વિકાસ કાર્યો પર પણ અસર પડી શકે છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં રસ્તા, પીવાના પાણી, શિક્ષણ, આરોગ્ય અને અન્ય મૂળભૂત સુવિધાઓ માટે સરકારી ગ્રાન્ટ અને વિકાસ યોજનાઓ મહત્વની ભૂમિકા ભજવે છે.